વડોદરા બોટ દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. મૃતકોને 3.75 કરોડ રૂપિયા વળતર પેટે ચૂકવવા કોર્ટે પ્રાથમિક રીતે માન્યું. હાઈકોર્ટના મતે મેસર્સ કોર્ટે પ્રોજેક્ટના ભાગીદારોમાં વિવાદ કોર્ટનો વિષય નથી. મૃતકોને 4 હપ્તામાં ચૂકવણી કરવા હાઈકોર્ટની તાકીદ. કોર્ટે પ્રોજેક્ટ દુર્ઘટના માટે જવાબદાર હોવાનું હાઈકોર્ટનું અવલોકન. ન માત્ર જવાબદાર પણ ચૂકવણી જરૂરી હોવાનું પણ હાઈકોર્ટનું અવલોકન. કોર્ટે પ્રોજેક્ટના ભાગીદારો 4 હપ્તામાં ચૂકવશે વળતર. 25% પ્રથમ હપ્તો 31 માર્ચ સુધીમાં કલેક્ટર સમક્ષ કરાવવાનો રહેશે જમા. ત્યારબાદના 3 હપ્તા 1 મહિનાના અંતરે કલેક્ટરમાં જમા કરાવવા પડશે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા તેજસ મહેતા. તેજસ, વડોદરા બોટકાંડ જેમાં શું સુનાવણી કરવામાં આવી છે, હાઈકોર્ટે શું આદેશ કર્યા છે? જી, આ અગાઉ ગુજરાત હાઈકોર્ટે જિલ્લા કલેક્ટરને આદેશ કર્યો હતો કે વળતરની કેટલી રકમ ચૂકવવા પાત્ર થાય છે તેની યોગ્ય ગણતરી કરી અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. વડોદરા જિલ્લા કલેક્ટરે મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ પ્રમાણે ગણતરી કરી અને સંપૂર્ણ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો, જેના આધારે અંદાજિત 4 કરોડ ને 10 લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવવાની થાય છે તેવું પ્રાથમિક રીતે કોર્ટે માન્યું છે. 25% 4 હપ્તા આપવા માટેની તૈયારી કોર્ટે દર્શાવી હતી. જોકે કોટિયા પ્રોજેક્ટે થોડા સમયની માંગણી કરી હતી. ભાગીદારો વચ્ચે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે તે પ્રકારની રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ભાગીદારોનો આંતરિક વિખવાદ એ કોર્ટનો વિષય નથી. આવા સંજોગોની અંદર કોટિયા પ્રોજેક્ટનો એક ભાગીદાર પૈસા ચૂકવે કે તમામ ભેગા થઈને ચૂકવે તે તેમની આંતરિક બાબત છે. પરંતુ જે મૃતકો છે જેમના જીવ ગયા છે તેમના પરિવાર માટે વળતર આવશ્યક છે અને કોર્ટે જ્યારે જવાબદારી ફિક્સ કરી છે કે કોટિયા પ્રોજેક્ટ આ દુર્ઘટના માટે જવાબદાર છે ત્યારે તેમણે વળતર ચૂકવવું પડશે. પ્રથમ હપ્તો જે છે તે 31 માર્ચ સુધીમાં એટલે કે 31 માર્ચ સુધીમાં 25% જેટલી રકમ એટલે કે અંદાજિત 1 કરોડ રૂપિયા જેટલી રકમ કોટિયા પ્રોજેક્ટે વડોદરા જિલ્લા કલેક્ટર સમક્ષ જમા કરાવવાની રહેશે. આ બાદના જે 3 હપ્તાઓ છે તે પણ લગભગ 1 કરોડ રૂપિયાની આસપાસના હપ્તાઓ છે તે પણ વડોદરા જિલ્લા કલેક્ટર સમક્ષ જમા કરાવવાના રહેશે. પૂર્ણ રકમ જમા થયેથી જિલ્લા કલેક્ટર જે મૃતકો છે, જે બાળકો છે અને જે શિક્ષકો છે જેમના મૃત્યુ થયા હતા, સાથે જે ઈજાગ્રસ્તો છે તેમને એ વળતરની રકમ જે છે ચૂકવવાની કામગીરી હાથ ધરશે. વિગતવાર જે હુકમ છે, વિસ્તૃત હુકમ સાંજ સુધીમાં કોર્ટ આપી શકે છે, પરંતુ પ્રાથમિક રીતે કોર્ટે નોંધ્યું છે કે કોઈ પણ બાળકનો જીવ ગયો હોય ત્યારે ભવિષ્યકાળની અંદર તે શું કરી શકશે, તેની ક્ષમતા કેટલી હશે, તે આ તબક્કે નક્કી કરવું ઘણું અઘરું છે. તેવા સંજોગોમાં હાલ પૂરતું જે વળતર ચૂકવવાની વાત છે તે એકદમ વ્યાજબી વ્યાજ છે અને જે શિક્ષકોના જીવ ગયા છે તેમના પરિવારજનો પણ તેમની પર આધીન હતા. આવા સંજોગોમાં તેમના માટેની પણ જે વળતરની રકમ નક્કી કરાઈ છે તે પણ ઉચિત છે તેવું કોર્ટે માન્યું છે. આ તમામ મુદ્દે આગામી સુનાવણીમાં કોટિયા પ્રોજેક્ટ તરફથી કેટલી રકમ જમા કરાવાય છે અને ત્યાં સુધીમાં અન્ય શું ડેવલપમેન્ટ થાય છે તે પણ એટલા જ મહત્વના બની રહેશે. આભાર આપનો તમામ માહિતી બદલ.